મુન્દ્રા બારોઈ નગરપાલિકા વોર્ડ 1માં કોંગ્રેસને મળી રહ્યો છે પ્રચંડ જનસમર્થન। મુન્દ્રા બારોઈ નગરપાલિકાની ચૂંટણીને લઈને વોર્ડ નંબર 1માં કોંગ્રેસ પક્ષના લોકપ્રિય અને શિક્ષિત ઉમેદવારોને ચૂંટણી પ્રચાર દરમિયાન સ્થાનિક નાગરિકો તરફથી ભારે જનસમર્થન મળી રહ્યું છે। પ્રચાર દરમિયાન અનેક વિસ્તારોમાં લોકો સ્વયંભૂ રીતે જોડાઈ રહ્યા છે અને કોંગ્રેસના ઉમેદવારોને ફૂલહાર પહેરાવી ઉષ્માભર્યું સ્વાગત કરી રહ્યા છે। વોર્ડ નંબર 1માં કોંગ્રેસના વર્તમાન કાઉન્સિલરોએ છેલ્લા 5 વર્ષ દરમિયાન કરેલી વિકાસલક્ષી અને સંતોષજનક કામગીરીને કારણે લોકોમાં વિશ્વાસ વધ્યો છે। માર્ગ, સફાઈ, પાણી અને નાગરિક સુવિધાઓ સંબંધિત અનેક પ્રશ્નોનું નિરાકરણ લાવવાના પ્રયાસોને લોકો સકારાત્મક રીતે યાદ કરી રહ્યા છે, જેના કારણે પ્રચાર દરમિયાન લોકો પોતાની લાગણી વ્યક્ત કરી કોંગ્રેસને ફરી તક આપવા માટે સમર્થન આપી રહ્યા છે। ચૂંટણી પ્રચાર અંતર્ગત જીઈબી રોડ, અલખનંદા, દિયા પાર્ક અને રિદ્ધિનગર સહિતના વિસ્તારોમાં કોંગ્રેસના ઉમેદવારો દ્વારા જનસંપર્ક કરવામાં આવ્યો હતો। આ દરમિયાન સ્થાનિક નાગરિકો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સ્થાનિક લોકો ઉમેદવારો સાથે પ્રચારને વધુ ઉત્સાહભર્યો બનાવતા જોવા મળ્યા। કોંગ્રેસના કાર્યકર્તાઓએ પણ ઘેર જઈ લોકો સાથે મુલાકાત કરી પક્ષની નીતિઓ અને વિકાસ કાર્યો અંગે માહિતી આપી હતી। સ્થાનિક લોકોનો મળતો ઉષ્માભર્યો પ્રતિસાદ અને લાગણી જોઈ કોંગ્રેસના કાર્યકર્તાઓમાં પણ જીતનો વિશ્વાસ વધુ મજબૂત બન્યો છે। સ્થાનિક નાગરિકોનું કહેવું છે કે છેલ્લા 5 વર્ષમાં થયેલા વિકાસ કાર્યોને ધ્યાનમાં રાખીને આવનારી ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષને જીત અપાવવા તેઓ પ્રતિબદ્ધ છે, જેના કારણે વોર્ડ નંબર 1માં કોંગ્રેસની જીત નિશ્ચિત હોવાનો વિશ્વાસ રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે। અહેવાલ લેવતીનિધિ સમીર ગોર મુન્દ્રા દ્વારા। 100% બહુ આનંદ થાય છે। એ અમારા 5 વર્ષની મહેનત છે। અમે 5 વર્ષ સતત લોકો સાથે રહ્યા છીએ, એમની સમસ્યાઓને અમે હલ કરી છે અને એ જ વિસ્તારોમાં જે સમસ્યાઓ હતી એ અમે પૂરી કરી છે। ભાજપના 2 કાઉન્સિલર ચૂંટાયેલા હતા, એ જ વોર્ડમાં પણ આજ દિવસ સુધી ફરીને એ લોકોએ જોયું નથી અને હવે મત માંગવા માટે એ લોકો ફાંફા મારી રહ્યા છે, પણ લોકો આજે બહુ હોશિયાર છે અને એ લોકોનો અમને પૂરેપૂરો સમર્થન છે। દિયા પાર્કમાં શું ખૂટતી કડીઓ છે જે હજી વિકાસના કામ કરવાના બાકી? દિયા પાર્કમાં ગેસની લાઈન, પાણીની ગટરની લાઈનો અમે પૂર્ણ કરી નાખી છે। હવે ટૂંક સમયમાં અમે ફ્રી ચૂંટણી જીતીને આવશું એટલે અમે આખા દિયા પાર્કના સીસી રોડ પૂર્ણ કરી આપશું। તમે જોઈ શકો છો કે અત્યારે ઘણી બધી સારી સંખ્યામાં મતદારો આવ્યા છે અને અમને માન સન્માન આપ્યું છે, તો આપણે એ લોકો ખુશ છે એ તો જોઈ જ શકાય છે। તો અમે એ લોકોનો આભાર પણ માનીએ છીએ અને અમે રિક્વેસ્ટ કરીએ છીએ કે હજી પણ અમને મત આપે અને હજી અમને જીતાડે એવી આશા રાખીએ છીએ। એમ મળી રહ્યું છે એનો અમે ખૂબ આભાર માનીએ છીએ। એનો માન સન્માન અમારું કર્યું એટલે દિયા પાર્ક જે છે એના સ્થાનિકો લોકોનો અમે ખૂબ આભાર માનીએ છીએ। પ્રચાર અભિયાન માટે દિયા પાર્કમાં અમારા ઉમેદવારો સાથે અમે આવ્યા છીએ, તો અહીંયાના સ્થાનિક રહેવાસીઓએ અમારો ફૂલહાર પહેરાવીને સ્વાગત સન્માન કર્યું। એ સન્માન કામનું સન્માન છે, કારણ કે જ્યારે પણ અહીંયાથી જે કામની અમને ફરિયાદો આવતી કોઈ પણ, ત્યારે અમારા ચૂંટાયેલા કાઉન્સિલર 2 જ હતા, પણ જ્યારે પણ અમને ફોન આવ્યો છે ત્યારે અમે અહીંયા ઉપસ્થિત થયા છીએ, જાવેદભાઈ અને નિમિતાબેન અમે બધા। અને હમણાં જે 2 ઉમેદવાર છે એ ચૂંટાઈને આવશે તો એ પણ અમારા સાથે અહીંયા આવશે અને અમે તમામ મતદારોને કહીએ છીએ કે જે રીતે 26 તારીખના તમામ લોકો કોંગ્રેસના સિમ્બોલને 4 વાર દબાવી અને કોંગ્રેસને મત આપે અને જંગી બહુમતીથી વિજયી બનાવે। હું આશા રાખું છું કે આ વખતે નગરપાલિકા કોંગ્રેસની બની રહી છે અને જો નગરપાલિકા કોંગ્રેસની બનશે તો 100% અમે બહુ સારા કામ કરી બતાવશું। અમે બધે અમારા 4 ઉમેદવારોમાંથી 3 ગ્રેજ્યુએટ છે, મતલબ કે સ્નાતક છે અને 1 એડવોકેટ છે, બરાબર। તો આટલા અમે શિક્ષિત ઉમેદવાર કોંગ્રેસ પાર્ટી આપ્યા છે, તો તમામ લોકો કોંગ્રેસના ઉમેદવારોને મત આપીને વિજયી બનાવશો એવી અમે આશા રાખીએ। જય હિન્દ। મુન્દ્રાના વોર્ડ નંબર 1ના બધા મતદારોને સૌથી પહેલાં તો હું તમને જણાવી દઉં કે આપણે જે પહેલે ફાઇટ કરી હતી ફ્રીડમ ફાઇટર તરીકે નોટોને મત આપવાના બદલે, આ ફેરે પછી એના પછી અમારું સુખદ સમાધાન થયેલ છે। એમના પછી જે કોંગ્રેસના ચૂંટેલા કાઉન્સિલરો હતા ને કદાવર નેતાઓ હતા એ લોકો આપણે ખાતરી આપી છે, ખાલી વિશ્વાસ નથી, ખાતરી આપેલ છે કે ભાઈ તમારા જે પણ મુદ્દાઓ છે વહેલી તકે ને પહેલી તકે અમે કરી આપશું, જેના લીધે પાછો આ પરિવર્તન થયો છે ને ઘણા છેલ્લા 4-5 વર્ષથી જાવેદભાઈ ને તેમની ટીમ ખૂબ જ કામ કરેલ છે આ વિસ્તારોમાં। આ વિસ્તારમાં શું મોટામાં મોટી સમસ્યા છે જેનું નિરાકરણ લાવવા માટે કીધું છે? આ વિસ્તારમાં મોટી સમસ્યા છે તે રોડ રસ્તાની છે। એ લોકો પણ અમને કીધું છે પેટા શેરીના રોડ તેમજ મુખ્ય રોડો વહેલી તકે ને પહેલી તકે બનાવી આપવામાં આવશે। કેવું મતદાન થશે આ વખતે દિયા પાર્ક? આ વખતે મતદાન તો ચોક્કસ 70 થી 75% પ્લસ જશે।
વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની, ભારતના 8 વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ગોર, ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી, ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2014માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી 2024માં જીતની હેટ્રિક કરશે તેવી 12 વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી, મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ, રાજકોટ, જામનગર, ગાંધીધામ અને ભુજમાં 20,000થી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો. જ્યોતિષી શંકર ગોર. સંપર્ક કરો 9909602928. એડ્રેસ નોંધી લેશો. ટીના હાઉસ, ડોક્ટર ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી, રિંગ રોડ, ભુજ, કચ્છ. મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ. અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો, હોટેલવેર, કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં. ડિનર સેટ, મિક્સર, પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ. સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં. મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ. એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે. નંબર નોંધી લેશો. જગદીશભાઈ પટેલ 9221870713 022 6674 7625. મારુતિ ચોગડે 9930864095. વેબસાઇટ www.thebombasteel.com. અમારું સરનામું નોંધી લેશો. બોમ્બે સ્ટીલ, શોપ નંબર 16-18, ગોડીજી બિલ્ડિંગ, તાંબા કાંટા, પાયગુની, કાલબા દેવી રોડ, મુંબઈ 400003, મહારાષ્ટ્ર. શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ, ડિઝાઇનર સ્ટુડિયો. આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ. એક્સક્લુઝિવ શોરૂમ. અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી, સાઇડર ચણિયાચોલી, રેડીમેડ ગાઉન, ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો. મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ. અમારું સરનામું નોંધી લેશો. શોપ નંબર 5-6 એન્ડ રૂમ નંબર 11-12-123,
હરિરામ મેન્શન, બેંક ઓફ મહારાષ્ટ્રની સામે, દાદા સાહેબ ફાલ્કે રોડ, દાદર ઈસ્ટ, મુંબઈ, મહારાષ્ટ્ર. સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ. મોબાઈલ નંબર 9769781930, 9082438586. તો તમે રાહ કોની જુઓ છો? આવો, તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો.